નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાસના ફાયર જવાનો દ્વારા વાંદરાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના સૈયદ વાસના રોડ પર આવેલા સિલ્વર નેક્સ કોમ્પ્લેક્સમાં આજે સાંજે એક અનોખી ઘટના બનતા લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। સિલ્વર નેક્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે વાંદરાનું નાનું બચ્ચું ફસાયું હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો। કોલ મળતા જ વાસના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ લગભગ અડધી કલાક સુધી ભારે જહેમત કરીને વાંદરાના બચ્ચાને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। રેસ્ક્યુ બાદ વાંદરાના બચ્ચાને સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનામાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની કામગીરીને પણ વખાણી હતી। અમારા કંટ્રોલ રૂમથી કોલ મળ્યો હતો કે સિલ્વર નેસ્ટ કોમ્પ્લેક્સની અંદર એક વાંદરું ત્રીજા માળે ફસાઈ ગયું છે। તો તાત્કાલિક વાસના ફાયર બ્રિગેડની ટીમ આવી અને ઉપર જઈને સર્ચ કર્યું કઈ જગ્યાએ ફસાણું હતું। વાંદરાનો હાથ ફસાઈ ગયેલો હતો જાળીમાં। અમારા ફાયરના જવાનોએ તાત્કાલિક તેનું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર છોડેલ છે। ને કોઈ પણ પ્રકારની ઈજા નથી થયેલી। કેટલો મોટો વાંદરો? નાનું બચ્ચું હતું વાંદરાનું। કેટલા ટાઈમથી ફસાયેલું? અડધી કલાક જેવું થયું એવી વાત મળી છે।